સુરતના અલથાણ વિસ્તારમાં માતાએ 2 વર્ષના દીકરા સાથે 13મા માળેથી ઝંપલાવ્યું છે. આ કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ માર્તંડ હિલ્સમાં રહેતા અને લુમ્સના કારખાનેદાર સાથે સંકળાયેલા પટેલ પરિવારના માતા અને 2 વર્ષીય પુત્રનું બિલ્ડિંગના 13મા માળેથી પટકાતા મોત નીપજ્યું હતું. માતાએ દીકરા સાથે કૂદી આપઘાત કરી લીધો હોવાની વધુ પ્રબળ શક્યતા છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તાર હચમચાવી દીધો છે. હાલ મામલતદારની હાજરી અને ડોક્ટરો દ્વારા પેનલ પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. આ ઘટના પહેલા માતા અને દીકરો 13મા માળે લિફ્ટમાં જતા હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. માતા પૂજા પુત્ર ક્રિશિવને સાથે લઈને સી વિંગના 13મા માળે કપડાનું સ્ટિચિંગ કામ કરાવવા માટે જઈ રહી હતી. તે પહેલા જ માતાએ મનોમનમાં આપઘાત કરવાના ઈરાદે ત્યાં પહોંચી હોવાનું લાગી રહ્યું છે. કારણ કે જેના ઘરે કપડાનું સ્ટિચિંગ કામ કરાવવા ગઈ હતી ત્યારે તેના ઘરનો દરવાજો બંધ હતો, જેથી પૂજાએ તેના ઘરનો બેલ વગાડ્યો હતો. બાદમાં આસપાસ કોઈ ન હોવાનું જાણી તુરંત જ પૂજા અને તેના પુત્ર ક્રિશિવને સાથે લઈ 13મા માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ મહેસાણાના વતની અને હાલમાં અલથાણ વિસ્તારમાં આવેલી માર્તંડ હિલ્સ બિલ્ડિંગના વિંગના 6ઠ્ઠા માળે રહેતા વિલેશકુમાર પટેલ તેમની 30 વર્ષીય પત્ની પૂજા અને 2 વર્ષના એકના એક પુત્ર ક્રિશિવ સાથે રહે છે. તેમના પતિ વિલેશકુમાર લુમ્સનું કારખાનું ચલાવે છે અને તેમનું જીવન સામાન્ય રીતે સુખી અને સ્થિર હતું. પરંતુ એક દુઃખદ ઘટનાએ તેમના જીવનને હંમેશા માટે બદલી નાખ્યું હતું. પતિ વિલેશકુમાર માટે આ ઘટના એક કારમો આઘાત લઈને આવી છે. તેમની પત્ની અને એકના એક પુત્રની આ રીતે અચાનક વિદાયથી મોટો ઝટકો લાગ્યો છે. પરિવારના અન્ય સભ્યો અને મિત્રો પણ આ ઘટનાથી શોકમાં ડૂબી ગયા છે. સમાજના લોકો અને પડોશીઓએ વિલેશકુમારને આ દુઃખમાં સાથ આપવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તો પિયર પક્ષ અને સાસરિયા પક્ષ બંને બહાર છે.